ફ્રેન્ડ્સ, જો તમે દેશી ખાવાના અને બનાવવાના શોખીન છો તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે. આપણે બનાવીશું ભરેલા મરચાંની કઢી, જે શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. અહીંયા 5 નંગ મોળા મરચાં લીધા છે. એને પાણીથી વોશ કરી કપડાથી લૂછી અને નાઈફની હેલ્પથી ઊભા કટ કરી લઈશું. આ રીતે જે જાડા મરચાં આવે છે એ જ લેવાના. મરચાં આ રીતે બધા જ કટ થઈ જાય એટલે ગેસ ઓન કરી કઢાઈમાં 5 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરી શેકી લેવાનો છે. સ્લો ફ્લેમ ઉપર શેકી લઈશું. બળી ના જાય ધ્યાન રાખવાનું છે. કન્ટિન્યુ આ રીતે 2 મિનિટમાં ચલાવતા રહ્યા અને શેકાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એક પ્લેટમાં કાઢી લેવાનો છે. અને તમને થોડું ગળપણ કઢીમાં ગમતું હોય, ગળપણ અને ખટાશ, તો એની અંદર ખાંડ અને લીંબુનો રસ એડ કરવો આની અંદર. અને હવે ચપટી હિંગ એડ કરીશું. ગરમ મસાલો એડ કરીએ અડધી ટીસ્પૂન કરતાં ઓછો. અડધી ટીસ્પૂન કરતાં થોડી ઓછી હળદર. 1 ટીસ્પૂન ધાણા જીરું એડ કરીએ. અડધી ટીસ્પૂન મીઠું એડ કરી લેવાનું છે. અને તમને ગમતું હોય તો લીલું લસણ સમારીને એડ કરી શકાય છે. અહીંયા 1 ટીસ્પૂન સૂકું લસણ સમારીને એડ કર્યું છે. ફ્રેશ લીલા ધાણા પણ લઈ શકો છો. 1 ટીપડી તેલ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. અને જો તમારે તીખા ગાંઠિયાને ક્રશ કરી અને એ મસાલો ભરવો હોય તો પણ ઇન્સ્ટન્ટ મરચાં ભરીને તૈયાર થઈ શકે છે. મરચાંને આ રીતે ભરી લેવાના છે. બધા જ મરચાં આ રીતે ભરાઈ ગયા છે. હવે આપણે સાઈડમાં અહીંયા 1 વાટકી દહીં લીધું છે. નહીં ખાટું નહીં મોડું, મીડિયમ લીધું છે. તેની અંદર આપણે ભરતી વખતે મસાલો જે બચ્યો છે 1 ટેબલસ્પૂન જેટલો છે, આમાં એડ કરી લેવાનો છે. જો તમારે ના બચ્યો હોય તો 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી કઢીનું મિશ્રણ તૈયાર કરી લેવાનું આ રીતે ઝેરી. અને હવે તેની અંદર 1 કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે. પાછું ઝેરી લઈશું. ગેસ ઓન કરીને કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ. તેની અંદર અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન આખું જીરું, ચપટી હિંગ એડ કરી લેવાની છે. અહીંયા 1 સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર, 2 લવિંગ, ટુકડો તજ લીધું છે એડ કરી લેવાનું છે. મીઠા લીમડાના પાન એડ કરીએ. 1 ટીસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી સાંતળી લેવાની છે. કઢીને વઘારી લઈશું. મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા 1 કપ જેટલું ફરી પાણી એડ કરી લેવાનું છે. અડધી ટીસ્પૂન મીઠું એડ કરીએ. અડધી ટીસ્પૂન હળદર એડ કરી લેવાની છે. હવે થોડું 1-2 મિનિટ ઉકાળી લઈએ અને પછી આપણે મરચાંને ગોઠવી લઈશું. ભરેલા મરચાં છે એ હવે ગોઠવી લેવાના છે. ગેસની ફ્લેમ સ્લો રાખી અને કઢીને ઉકાળી લેવાની છે. મરચાં પણ આમાં જ કૂક થશે. વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેવાનું છે. ઢાંકણ ઢાંક્યા વગર કઢીને થવા દેવાની છે. અને મરચાંનો કલર તમે જોઈ શકો છો, અહીંયા ચેન્જ થઈ ગયો છે. મરચાં કૂક થઈ ગયા છે અને કઢીનું મિશ્રણ પાતળું હતું એ મરચાંમાંથી થોડું થોડું આમાં પડી અને જાડું થઈ ગયું છે. મતલબ મીન્સ કઢી એકદમ બરાબર બની ગઈ છે. જે પ્રોપર કઢી બનવી જોઈએ એ રીતની કઢી બની જાય છે. અને મરચાં પણ એમાં સરસ કૂક થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. અહીંયા ભરેલા મરચાંની કઢીને સર્વ કરી લઈએ બાજરીના રોટલા સાથે. ફ્રેન્ડ્સ, ખાવાની ખૂબ જ મજા પડી જાય એવી
ભરેલા મરચાંની કઢી તૈયાર થઈ ગઈ છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. દોસ્તોમાં જરૂર શેર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે મરચાંની કઢી તમને કેવી લાગી.